જોઈશું સમાચાર વિસ્તારથી। ઓલપાડ તાલુકાના બરબોધન ગ્રામ પંચાયત તથા નેચર ક્લબ અને એસબીઆઈના સંયુક્ત ઉપક્રમે બરબોધન ગામની 2 એકર જમીનમાં 16,000 વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મંત્રી મુકેશ પટેલ સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું। પર્યાવરણ બચાવવાના ઉમદા અભિગમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 5મી જૂન 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે આ એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરીને સૌને વૃક્ષો વાવવાનું આહવાન કર્યું હતું। વડાપ્રધાને દરેક લોકોને માતાનું ઋણ અદા કરવા માટે એક પેડ માં કે નામનું વાવેતર કરવાનો અનુરોધ કર્યો હતો। આ અભિયાન સમગ્ર રાજ્યમાં જન આંદોલન બન્યું હોવાનું મંત્રી મુકેશ પટેલે જણાવી મંત્રીએ બરબોધન ગામના લોકોને વાવેલા વૃક્ષો મોટા થઈને ઘટાદાર થાય તે માટે સંવર્ધન કરવાની હિમાયત કરી હતી। મંત્રીએ આ સ્થળે વન કવચ બનાવવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। એક પેડ માં કે નામ અભિયાન સમગ્ર દેશની અંદર ચાલુ રહ્યું છે, ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના તમામ લોકોને આહવાન કર્યું હતું કે દુનિયાની અંદર સૌથી અમૂલ્ય સંબંધ હોય તો એ માનવ સંબંધ છે, અને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ માનવ ઋણ ક્યારે નથી ચૂકવી શકતો। એટલા માટે દેશની 140 કરોડની જનતાને મોદી સાહેબે આહવાન કર્યું હતું કે તમે માનવ ઋણ ચૂકવવા માટે એક પેડ માં કે નામનું વૃક્ષ દરેક લોકો વાવે અને ઉછેર કરે, ત્યારે આપણે આ એક માનું ઋણ ચૂકવી શકીશું। ત્યારે સમગ્ર દેશની જનતાએ આ એક આહવાનને જન આંદોલન બનાવી દીધું છે। ગુજરાતની અંદર 16 કરોડથી વધુ વૃક્ષો વાવી ચૂક્યા છે। સમગ્ર દેશની અંદર તમામ રાજ્યોમાં પણ આ એક પેડ માં કે નામનું અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે આજે બરબોધન ખાતે ગ્રામ પંચાયત દ્વારા ગામજનો દ્વારા આજે અહીંયા 2 હેક્ટરની અંદર એક પેડ માં કે નામના વૃક્ષોનું આજે તમામ લોકો આવીને એનું વૃક્ષારોપણ કર્યું હતું, અને કાયમ માટે જાળવણી થાય એના માટે પંચાયતે વ્યવસ્થા પણ કરી છે। અને અહીંયા પણ એમને મેં ખાતરી આપી છે કે અહીંયા એક વન કવચનું પણ નિર્માણ થાય, કે સિટીની નજીક આવેલું છે, અહીંયા લોકો પણ આવે છે। ગુજરાતની અંદર આ વખતે પણ ઘણા બધા વન કવચો બનાવવાના છે, ત્યારે આ બરબોધનની ગામની જનતાના આજુબાજુના લોકોને એક સારું અહીંયા વાતાવરણ મળી રહે એટલા માટે અહીંયા એક વન કવચ પણ અમે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। આજ રોજ બરબોધન ગ્રામ પંચાયત, નેચર ક્લબ તથા એસબીઆઈના સહયોગથી મેગા વૃક્ષો રોપવાનું આયોજન કર્યું છે। એમાં 16,000 વૃક્ષો વાવવાના છે। અહીં 2 હેક્ટર જેટલી જગ્યા છે, ને આ વૃક્ષારોપણ પ્રસંગે આપણા રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના હસ્તે આજે વૃક્ષોનું વાવેતર કરી અહીંયા આયોજન કર્યું। સાથે સાથે અમારું આ ગામ બરબોધન તથા આજુબાજુનું ઓલપાડ તાલુકામાં જે વૃક્ષોરૂપી હરિયાળું બને અને જે ગ્લોબલ વોર્મિંગથી જે આજે આપણો દેશ આખો એમાં આવી ગયો છે તેને થોડી રાહત થાય, અને અમે આ જ આયોજન કે ભાઈ સાથે સાથે બીજા ગામ પણ આની પ્રેરણા લઈને આ આયોજન કરે। સાથે હું નેચર ક્લબ તથા એસબીઆઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનો પણ જે વન કવચ અહીંયા ઊભું કરવાનું જે ખાતરી આપી તેમનો પણ હું હૃદયથી આભાર માનું છું। બરબોધન ગામના સરપંચ દીક્ષાંત પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે બરબોધન ગામના લોકોએ પહેલ કરીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવાની શરૂઆત કરી છે, જેમાંથી અન્ય ગામના લોકો પ્રેરણા લઈને પોતાના ગામમાં પણ વૃક્ષો વાવવાની શરૂઆત કરે તેવો અનુરોધ કર્યો હતો। સોનગઢ તાલુકાના ધજંબા ગામે રાજ્યના આદિજાતિ મંત્રી અને માંડવી વિધાનસભા ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે કિસાન પથ યોજના વર્ષ 2023 અને 24 અંતર્ગત કુલ રકમ 4,22,00,000ના ખર્ચે તૈયાર થનાર પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ પાકા માર્ગ નિર્માણથી સોનગઢ તાલુકાના દુમદા, આમલીપાડા, કેલાઈ, ઝાડપાટ, ઉખલદા, ધજંબા, વેલઝર, સિસોર, ધાસિયા, મીઢા, પાંચપીપળા, વાઝરડા, વાઘનેરા, વેકુર, જમાપુરના ગ્રામજનોને અવરજવર માટે મહત્વપૂર્ણ સાબિત થશે। સોનગઢ તાલુકાના ધજંબા ગામે
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ કિસાન પથ યોજના વર્ષ 2023 અને 24 અંતર્ગત રૂપિયા 421.85 લાખના ખર્ચે આમલીપાડા, ઉખલદા, ધજંબા, વેલઝરને જોડતા નિર્માણાધીન પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરીને પ્રજાજનોને પાયાની સુવિધાની ભેટ આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે છેવાડાના માનવીને પ્રાથમિક અને માળખાકીય સુવિધા પહોંચાડવાની અસરકારક કામગીરી કરી છે. રાજ્ય સરકારે હર હંમેશ પ્રજાની ચિંતા કરી છે. ગરીબ, મધ્યમ વર્ગીય કુટુંબ, યુવાનો, મહિલાઓ તેમજ ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. વધુમાં મંત્રીએ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તેમજ નાગરિકોને વધુમાં વધુ બહેતર સુવિધા ઉપલબ્ધ કરાવવાની સુદૃઢ પ્રતિબદ્ધતા દાખવી હતી. તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત અંતર્ગત તૈયાર થનાર આ નવીન ડામર રોડથી દુમદા, આમલીપાડા, કેલાઈ, ઝાડપાટ, ઉખલદા, ધજંબા, વેલઝર, સિસોર, ધાસિયા, મેઢા, પાંચ પીપળા, વાઝરડા, વાઘનેરા, વેકુર, જમાપુરના ગ્રામજનોને અવરજવર માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આજે ધજંબા મુકામે વેલઝર, ધજાંબા, ઉખલદા, આમલીપાડાનો રસ્તો 4,21,85,000નો મંજૂર કરવામાં આવ્યો હતો. એનું ખાતમુહૂર્ત આજરોજ અહીંથી કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં પણ ઘાસિયા મેળાથી જામાપુર રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. ચીખલી બેસ રોડથી વાજરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. એવા અનેક રસ્તાઓ આ વિસ્તારની અંદર લગભગ સોનગઢ તાલુકામાં મંજૂર છે. તમામ રસ્તાઓનું આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. આજે અહીં તમે બધાએ જોયું છે તો સારી એવી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા દિવસોમાં સાથ અને સહકાર મળે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ મારી નીમ છે કે સોનગઢ તાલુકા પંચાયત એક ભારતીય જનતા પાર્ટીની બને એ રીતે અમે આગામી દિશામાં આગળ વધી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે નવીન પાકો રસ્તો તૈયાર થયા બાદ અંદાજિત 24,000 જેટલા ગ્રામજનોને આ રસ્તાનો લાભ મળશે. શાળા કોલેજોએ જતા વિદ્યાર્થીઓ, ખેત પેદાશો માટે અવરજવર કરતા તથા રોજિંદા નોકરી ધંધાર્થે જતા લોકોને તેમજ એમ્બ્યુલન્સ સુવિધા માટે આ રસ્તો ખૂબ જ લાભદાયી નીવડશે. પાકા રસ્તાની ભેટ તથા વિકાસલક્ષી કાર્યો બદલ ગ્રામજનોએ સરકાર તથા મંત્રી કુંવરજી હળપતિનો આભાર વ્યક્ત કર્યો હતો. સચિન જીઆઈડીસી ખાતે બોગસ પેઢી ખોલી વેપારીઓ પાસે 1 કરોડ રૂપિયાથી વધુનો જોબ વર્ક કરાવી નાસી ગયેલા ઠગબાજોને સચિન જીઆઈડીસી પોલીસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરત શહેરમાં કાપડ વેપારીઓ દ્વારા ઠગાઈ કરવાની ઘટનાઓ છાસવારે સપાટીએ આવતી જ રહે છે. આવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સચિન જીઆઈડીસી પોલીસની હદમાં સ્મિત રાજન રાંદેરિયા, મુકુંદ અરવિંદભાઈ પચ્ચીગર અને ધવલ ગોલવાલાએ એક સંપ થઈ ઠગાઈ કરવાના હેતુથી શિવકલા નામની પેઢી શરૂ કરી હતી. આ દરમિયાન આ તમામ ઇસમોએ વેપારીઓને વિશ્વાસમાં લઈ 1 કરોડ રૂપિયાથી વધુનો કાપડ જોબ વર્ક કરવા આપ્યો હતો, જે કરાવી લીધા બાદ કારખાનું બંધ કરી તમામ નાસી ગયા હતા. જે અંગેની ફરિયાદ સચિન જીઆઈડીસી પોલીસ મથકે નોંધવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. આ કેસના આરોપી મુકુંદ અરવિંદભાઈ પચ્ચીગર અને ધવલ ગોલવાલાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત પોલીસે અગાઉ જે ઊંટ વૈદો સામે કાર્યવાહી કરી હતી, તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પર કરી નાખ્યું હતું. પહેલા ખંડેર હાલતમાં થિયેટર હતું, તેને 15 દિવસમાં તોડીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરી દીધી હતી, જેમાં એક પણ ફાયર એક્ઝિક્યુટર લગાવવામાં નહોતું આવ્યું અને જે ફાયર સિસ્ટમ હતી તે પણ બંધ હાલતમાં હતી, જેથી એક દિવસ પહેલા જ ખુલેલી હોસ્પિટલને 24 કલાકમાં જ સીલ કરી દેવામાં આવી છે. સંચાલકે ઉદ્ઘાટનની નિમંત્રણ પત્રિકા બનાવી અને સુરત શહેરના સીપી અને ક્રાઇમ જેસીપીની જાણ બહાર આમંત્રણ પત્રિકામાં તેમના નામ પણ છાપી માર્યા.
આ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરનાર 2 કથિત તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે વર્ષ 2022માં દારૂ સાથે પકડાયાનો ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જિલ્લા અધિકારીને પણ હોસ્પિટલ શરૂ કરતા પહેલા લેખિત જાણ નહોતી કરી કે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું ન હતું, જેથી હવે નિયમ મુજબ ટીમ બનાવીને હોસ્પિટલ વિઝિટ કરી અને દંડની કાર્યવાહી કરાશે. જો નિયમ પ્રમાણે અને ટ્રેન્ડ સ્ટાફ નહીં હોય તો FIR સહિત સીલિંગની કામગીરી પણ કરવામાં આવશે. હાલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી દેતા 24 કલાકમાં ફૂટેલા ભાંડાથી હોસ્પિટલને તાળા લાગી ગયા છે. હોસ્પિટલમાં એક પણ ફાયર એક્ઝિક્યુશન લગાવવામાં નહોતું આવ્યું, જે બનાવના પગલે ફાયરની ટીમ હોસ્પિટલ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરતા હોસ્પિટલમાં બતાવવા પૂરતી જ ફાયર સિસ્ટમ લગાવવામાં આવી હતી, તે પણ બંધ હાલતમાં જોવા મળી હતી. મહત્વની બાબત છે કે હોસ્પિટલનું ગઈકાલે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ફાયર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળતા ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. સુરત શહેરનો બમરોલી વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં શ્રમિક લોકો રહે છે, ત્યાં રવિવારે જનસેવા નામથી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે. આ હોસ્પિટલ શરૂ થનાર કથિત ડોક્ટરો હાલ ચર્ચાનો વિષય બની ગયા છે, કારણ કે જે કથિત ડોક્ટરો દ્વારા આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે તેમાંથી 2 તબીબો ઉપરાંત એક સંચાલક સામે વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો કેસ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યો છે. 31 જુલાઈ વર્ષ 2022ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં બબલુ રામ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી. આવી જ રીતે રાજારામ દુબે સામે પણ પાંડેસરા પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી. અન્ય ત્રીજા આરોપીની વાત કરવામાં આવે તો ડોક્ટર GP મિશ્રા પોતાની ડિગ્રી BAMS બતાવે છે. પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2022માં તેની પર પણ દારૂ સાથે પકડાયાનો ગુનો દાખલ થયો હતો. આ ત્રણેય લોકોએ મળીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જનસેવા હોસ્પિટલની શરૂઆત કરી દીધી. ઝોલાછાપ પ્રેક્ટિસ બદલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થયા બાદ પણ આ ત્રણેય આરોપીઓએ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં સુરત શહેરના CP અનુપમસિંહ ગેહલોત અને ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનું નામ આપી દીધું હતું. જોકે આ અંગે અધિકારીઓને ખબર પણ નથી. હાલ પોલીસે હોસ્પિટલ પહોંચી તમામ ડોક્ટરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. 1 मिनट बैठता हूँ. हम लोग जो पूछ रहे हैं वो जवाब दीजिए. आपका क्या है वो नहीं पता. बबलू शुक्ला, राजाराम दुबे और डॉक्टर मिश्रा ये कौन है? they are working as a RMO under the direct supervision of MD doctors. नहीं पहले 3 लोग कौन है? मैंने नाम बताया वो. बबलू शुक्ला, GP मिश्रा और राज दुबे, ये तीनों डॉक्टर हैं. ये होम्योपैथिक आयुर्वेदिक के डॉक्टर हैं. ये होम्योपैथिक हॉस्पिटल. ये डॉक्टर ये जो है हमारी MD डॉक्टर हैं. डॉक्टर मीना, सज्जन कुमार मीना MD डॉक्टर है. सर ये तो तीनों दिन यहाँ पे बोल रहे कि इन्वेस्टमेंट किया है हम लोग. कहाँ पे? इन्वेस्टर मैं हूँ. तो वो लोग बोल रहे हैं इन्वेस्टर मैं हूँ, मालिक मैं हूँ. ये 3 डॉक्टर ऐसा बोल रहे हैं कि हम वो मेरे हैं. they are working under me. હોસ્પિટલની અંદર ઢગલાબંધ દવાઓ પણ જોવા મળે છે. ઉદ્ઘાટનની સાથે જ દર્દીઓ સારવાર માટે પણ આવી ગયા છે. 24 કલાક ઇમરજન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા 2 માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઓપરેશન થિયેટર પણ છે. આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી કે જ્યાં ડોક્ટરો પર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય. તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવી પોતાના જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે. તો હવે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી પૂર્ણા પુરવઠા ઝોન કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો રાશન કાર્ડમાં KYC કરાવવા માટે લાઈનોમાં ઊભા દેખાયા હતા. લોકોએ આક્ષેપ કર્યા છે કે એજન્ટો પૈસા લઈ કામ જલ્દી કરાવી આપી રહ્યા છે. સરકાર દ્વારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો નિયમ બહાર પાડવામાં આવ્યો છે, જેથી મોટી સંખ્યામાં લોકો KYC કરાવવા પુરવઠા કચેરીઓ ખાતે લાઈનો લગાવી રહ્યા છે. આવી જ રીતે સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલા પૂર્ણા પુરવઠા ઝોન કચેરી બહાર લાઈનમાં ઊભેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો.
લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા લોકોએ જણાવ્યું હતું કે અમુક એજન્ટો 100 રૂપિયા જેટલી રકમ લઈ ફોર્મ ભરી જલ્દી કામ કરાવી રહ્યા હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. અને અમારે એ કહેવાય છે આધાર લિંક માટે આવ્યા છીએ રેશન કાર્ડમાં, પણ હવે અમારે પ્રોબ્લેમ એવો છે, આધાર કાર્ડ લિંક થયેલું છે પણ નંબર જુદો છે, બરાબર છે. હવે પહેલાં અમે આધાર કાર્ડના બધા પ્રૂફ આપેલા જ હતા, તો ખોટો નંબર કઈ રીતે? હવે એ 300 લોકોની એ જ સમસ્યા છે, બધાને ખોટા આધાર કાર્ડ લિંક થયેલા છે, બરાબર. તો હવે અમે 6 વાગ્યાના અહીંયા લાઇનમાં છીએ, બરાબર. તો હવે પાછળથી બધા કહે છે કે પાછળથી કામ થઈ જાય છે, પણ અહીંયા બધા હજી બહુ વ્યવસ્થાનો અભાવ છે. એટલે અમારી માંગ એ છે કે થોડું વહેલાસર બધાનું કામ થાય એવું કંઈક સરકાર ધ્યાન આપે એમ. પૂર્ણા પુરવઠા કચેરીમાં હાલ રાશન કાર્ડના થપ્પા જોવા મળી રહ્યા છે. અધિકારીઓ સામે લોકોએ રોષ ઠાલવતા જણાવ્યું છે કે તંત્રની બેદરકારીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. અધિકારી દ્વારા કોઈ પ્રકારનો લોકોને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. પૂર્ણા પુરવઠા કચેરી બહાર લોકો હેરાન થઈ રહ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં પારસ સોસાયટી 2 માં 20 દિવસ પહેલા જ રહેવા આવેલા યુવકને 3 જેટલાએ ચપ્પુના ઘા મારી રહેંસી નાખ્યો હતો. આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી રહ્યા હતા, ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસની ટીમે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી દબોચી લીધા હતા. મરનાર સુજલ 8મી ઓક્ટોબરે કતારગામ પોલીસના હાથે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયો હતો અને થોડા જ દિવસ પહેલા જ જામીન પર મુક્ત થયો હતો. 3 પૈકી 2 આરોપીઓ સગીર હોવાનું બહાર આવ્યું હતું. ગત રોજ 17 નવેમ્બરના રોજ બપોરે 2:15 વાગ્યાના અરસામાં ઘટના પ્રકાશમાં આવી હતી. પારસનગર 2 માં 3 માળના મકાનના ભોંય તળિયે લોબીમાં એક યુવકને ગળા, છાતી અને ડાબા કાનના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાને પગલે ચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં દોડી આવી હતી. મૃતક સુજલ અશોક વાટકિયા મૂળ બોટાદનો વતની મૃતક સુજલ અશોક વાટકિયા 20 દિવસ પહેલા જ અહીં ભાડેથી રહેવા આવ્યો હતો. પોલીસે સીસીટીવી ચેક કરતા તેની ઉપર હુમલો કરતા 3 શખ્સો દેખાઈ આવ્યા હતા. હુમલાખોરો તેના જ મિત્રો હોવાનું અને પહેલા બહાર બોલાવી તેની સાથે મારઝૂડ કરતા સીસીટીવીમાં દેખાઈ આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ ચોક બજારની પોલીસની ટીમ બનાવી હતી. આરોપી ટ્રેનમાં બેસીને ભાગ્યા હોવાની બહાર આવેલી વિગતોને પગલે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી તેઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં આર્યન દરજી ઉપરાંત 2 સગીર વયનાનો સમાવેશ થાય છે. તારીખ 17/11/2024ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત 2:15ની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે. પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા, જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો, જેનું મર્ડર થયેલ હતું. અને ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં આવેલું હતું કે 3 વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે. તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી. સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી, અને બાકીના 2 છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા 2 બાળકો છે. તો આ 3ને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી. આની અંદર આ 3 જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે 4 મિત્રો હતા, અને બપોરે પણ એ લોકો ભેગા હતા. ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો, અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી. એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી. એમાં ઉશ્કેરાઈ જઈ અને આ 3 આરોપીઓએ મરણ જનાર ઉપર ગરદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એને ચપ્પા વડે હુમલો કરતા
જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલો હતો. મરનાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે આરોપી પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. આ ત્રણેય આજે સવારે સુજલના ઘરે જતા અહીં એક આરોપી પોતાનો મોબાઈલ ભૂલી ગયો હતો. આ મોબાઈલ લઈને સુજલને બોલાવ્યો હતો. તે પરત આપવામાં મોડું થઈ જતા ત્રણેય અહીં ધસી આવ્યા હતા અને તેની હત્યા કરી નાખ્યાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. સુરતમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માત અને તેના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે. સુરતના પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને બુલેટની સ્પીડે અડફેટે લીધો હતો. ત્યારબાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ માથોડિયા પરિવાર સાથે રહે છે. કન્સ્ટ્રક્શન કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક દીકરો નામે વેદાંત, જેની ઉંમર 13 વર્ષની છે, જે ગૌરવપથ રોડ ખાતે આવેલા એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. વેદાંત ઘરેથી તેની સાયકલ લઈ ગૌરવપથ રોડ બેલ્જિયમ હબ ખાતે પ્રિન્સ એકેડમી ખાતે ટ્યુશન જવા નીકળ્યો હતો. વેદાંત બપોરના 2:45 વાગ્યાના અરસામાં પાલ ગૌરવપથ રોડ એપેક્સ હોસ્પિટલ 4 રસ્તા પાસે પહોંચ્યો હતો. તે વખતે એક ડમ્પર ટ્રક JJ21W 2747ના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હંકારી વેદાંતની સાયકલ સાથે એક્સિડન્ટ કરી ભાગી ગયો હતો. વેદાંતને જમણા પગની જાંઘના ભાગે ઈજા, કપાળના ભાગે ઘસરકાની ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જમણા પગની જાંઘના ભાગે ફ્રેક્ચર થયું હતું. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો છે, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સિગ્નલ બંધ થઈ ગયું હોવા છતાં પણ ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે આવે છે. આ દરમિયાન વેદાંત જે સિગ્નલ પર ઊભો હોય છે તે ખુલ્લી ગયું હોવાથી તે સાયકલ લઈને પસાર થવાનો પ્રયાસ કરે છે, ત્યારે ડમ્પર ચાલક આવીને તેને ફૂટબોલની જેમ ફંગાડી દે છે. આ મામલે હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગણતરીના કલાકોમાં જ પાલ પોલીસ દ્વારા ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બનીને ફરી રહ્યા છે. આગળ પણ ડમ્પર ચાલકોએ અકસ્માત કરતા ઘણા લોકોએ ભોગ પણ બનવું પડ્યું છે. ત્યારે પાલ વિસ્તારમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. જો કે તેને ગંભીર ઈજા થઈ હતી, પણ રામ રાખે તેને કોણ ચાખે તેવો આ કિસ્સો બની ગયો છે. ડિંડોલી વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ટ્રક ચાલકે સૂતેલા યુવકને કચડી માર્યો હોવાનું જાણવા મળ્યું છે. ભેંસ ભરેલી ટ્રકે ખેતરમાં સૂતેલા યુવકને કચડી નાખ્યો હતો. ઘટનાને અંજામ આપી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં આવતા ખેતરમાં સૂઈ રહેલા યુવકને બેફામ ટ્રક ચાલક કચડીને નાસી જતા યુવકનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં હિટ એન્ડ રન અને બેફામ વાહન ચાલકો દ્વારા બેદરકારીના પગલે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા હોવાની ઘટના યથાવત રહેવા પામી છે. આવી જ એક વધુ ઘટના ડિંડોલી પોલીસ મથકની હદમાં બની છે. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર ડિંડોલીમાં આવતા ખેતરાલ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં યુવક મીઠી નીંદર માણી રહ્યો હતો. તે વેળાએ ટ્રકમાં ભેંસ ભરી જઈ રહેલા બેફામ ટ્રક ચાલકે આ યુવાનને કચડી નાખ્યો હતો. યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. યુવકનું મોત નીપજતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. જોકે આ ઘટનામાં ટ્રક ચાલક ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યો હતો. નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. સુરતમાં આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે વધુ એક દુકાનમાં આગ લાગી ગઈ હતી. સ્પાર્કથી શરૂ થયેલી આગે ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે સદનસીબે દુકાન બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
પરંતુ દુકાનનું ફર્નિચર અને સ્પેર પાર્ટ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઉધના રોડ નંબર 6 ખાતે HS પટેલ ટેમ્પો એન્ડ ક્રેન સર્વિસ નામની દુકાન આવેલી છે. આ બંધ દુકાનની અંદર મધરાત્રે એકાએક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગ થોડી જ વારમાં બેકાબૂ બની હતી અને આખી દુકાનમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ ફાયર કંટ્રોલને કરવામાં આવતા ઉધના, ભાટેના તથા મજૂરા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. દુકાનના માલિક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે આગ આખી દુકાનની અંદર તેમજ બહાર ફેલાઈ ગઈ હતી. આગમાં તમામ ફર્નિચર, પરચૂરણ સામાન તથા દુકાનની બહાર રાખેલા ક્રેનના ટાયરો પણ ખાખ થઈ ગયા હતા. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી એકાદ કલાકની કામગીરી બાદ આગને કાબૂમાં કરી લીધી હતી. જોકે દુકાન બંધ હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.